છો મારા વાલાઓ બધા મોજમાં ને? સ્વાગત છે તમારા નવો વ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. આપણે તો મસ્ત ત્યાં ફ્રેશ થઈ ગયા છે ને અમારે તો દીદીની ગયા છે એમાંથી બધા રાંધણા દળવા અને જીજુની અને અમારે આ દીકો શું કરે છે? હા 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 ખાય હુકલ ખાય ડોડા ક્યાં ગોધી ઓતે સીબડા આમ કોણે બાડ્યો એવું છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવ ને દાદા કરીને જય શ્રી કૃષ્ણ. હાલો ચાલો મિત્રો, આપણે ખબર છે આપણે ડેઈલી કાર્ય વાડી જવા વાડી પાછા નીર નાખવા બળદ ને જવાનું. મિત્રો ગાડી સેફ થી આવી ગયો. અત્યારે વાહન દોરી ઉત્તરાયણ છે, દોરીનું ધ્યાન રાખજો. હું તો તમને સાચું કહું છું, આથી દોરી નીકળે ગળા બાળા કેટલું નુકસાની થાય, એટલે ધ્યાનથી ધીમે ધીમે 20 ઉપર ગાડી હાકીને જવી. તો હાલો ફટાફટ જતો વાડીને બળદ નીર નાખતા ગયો. હાલો હોદા આપણે શાંતિ પણ બીજા અટવાડી દે એ તો વાત છે. ચાલો ભાઈ ગયા વાડીએ. અને હા વાડીએ મિત્રો એ તો રહી ગયું કહેવાનું તમને. આ લે ભોદો અત્યારે ખો ખો કરવા માંડ્યો. અને હા મિત્રો તમને વાત એ કે અમારા કિશોરભાઈ છે એ અમેરિકા રહે છે અને એમને એક મને વિડીયો મોકલ્યો છે કે અત્યારે શિયાળામાં કેવી રીતના બરફ પડે છે. તો તમે વિડીયો ઓહો મેં તો જોયો, મને કાંઈ ઘડીક થવા મળ્યું કે કઈ રીતના અમેરિકામાં રહેવું બરફ. મમ્મી સ્નો એટલે બરફના વરસાદ થાય બરફ એટલે સ્નો પડે મિત્રો. ઓહો હો હા પોસો આવે મિત્રો. આપણે તો મજા આવે પોસ રમવાની એની સાથે દડા કરીને, પણ એ અલગ જ છે. પણ આપણે ન રહે કે ઠંડીમાં એવું અમેરિકા છે. એ તો ટ્રીક પડી ગઈ એમને રહેવાની ડેલી રાત રહ્યા કે. અને હાલો તમે વિડીયો જોવો 2-3 મિનિટના વિડીયો છે તો ક્લિપ જોવો, મજા આવશે. હું વાડી ભાગું તો હાલો ફટાફટ તમે ક્લિપ જોઈ નાખો. ના કેવી રીતના બરફ પડે છે, શું છે બધું જોજો. ખતરનાક પડે છે બરફ અમેરિકામાં. આપણે ગયા નથી પણ આથી તમને હું બતાડી દઉં. આપણે ફ્રેન્ડ છે તો આપણે મોકલે છે ને તમને પણ હું શેર કરું છું. તો તમે જોવો હાલો કેવી રીતના બરફ પડે. હાલો નો પડે ભાઈ જો આવતા જો. ચાલો ફાઇનલી વાડીએ પહોંચી ગયા છે. અને તમે વિડીયો જોયા ને? જો મિત્રો આવી રીતના અમેરિકામાં બરફ પડે છે. આપણે તો 1 મિનિટ ન રહી શકીએ, એમ તો રહી શકીએ પણ ટેવ પાડવી પડે ધીમે ધીમે એમાં રહેવાની, એડજસ્ટ કરવાની. અને એવું હતું અમેરિકા. આપણે ગયા નથી તો આપણે કિશુભાઈને કે થેન્ક યુ અમને વિડીયો મોકલવા માટે અને સપોર્ટ કરવા માટે. ખૂબ થેન્ક યુ. મજા આવે મિત્રો આ વિડીયો, મને જોવાનું બહુ મજા આવે. એટલે અમેરિકામાં હજી અલગ કેટલા હશે, ક્યારેક કહેશું કે મોકલજો હજી પણ તમને બતાડીશ. આવી રીતના હોય કે અમે લાઈફ કેવી હોય કેવી નહીં બધું આપણે બતાડશું ક્યાંક નેક્સ્ટ વ્લોગમાં ક્યારેક બતાડશું. અત્યારે તો મને નીર નાખી દીધી ખાતર રાખશે. આમાં ચણા તો આવડા થઈ ગયા છે અને ચણા આવા હોતા લાગ્યા છે મિત્રો. તમે બતાવું તો જો ચણા આવા લાગ્યા છે. જો
તો દેખાય છે તમને એમાં ચણા હજી હાલ બેસી ગયો છે, મસ્ત ચણા આવવા મળ્યા છે. સારી ઉપજ થવા જોઈએ અમારા ભગવતી અને માતાજી દિયાથી સારી ઉપજ થઈ જાય મિત્રો. હાલો ફટાફટ છે ને હવે પાછું ઘરે જવાનું. આજ કંઈ કામ તો નથી. નીંદવાનું ચણાનું ઓછું, પપ્પા છે ને ઘોડો હાકી નાખે એટલે નીંદવાનું ઓછું પડે. એટલે હવે ઉત્તરાયણ છે ને, ઉત્તરાયણ પછી અમે કાંઈ નીંદવાનું ચાલુ કરશું. એટલે ઉત્તરાયણ હોય ને પછી આપણે નીંદવાનું ચાલુ કરવાનું થાય. એટલે મને એવું લાગે થોડું કડકડ થઈ ગયું છું અહીંથી, થોડું દેખાય છે. ચાલો ભાઈ ગયા વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. હાલો ચાલો ઘરે આવ્યા છે. ઘરે તો કાલે દીદી લઈને આવ્યા હતા બીજે વરા દડા. દડાનો મમ્મીને છે ને પથરી છે એટલે દુખે મમ્મીજી એવું છે. આ લાવે થોડા પીએ ને પેટમાં જઈને પથરી હોય કાકરી હોય ને પેટમાં મિત્ર ઝીણી હોય ગળી જાય. દરરોજ તમે પીવો ને મહિનો તો ગળી જાય. તો ઓલા જીજુની લેતા આવ્યા હતા દડાને. તો હાલો ફટાફટ છે ને ઓટકાર આવી ગયો. ફટાફટ શું ને ચાકુથી કટિંગ કરી નાખું અને થોડી ખાંડ નાખીએ કામ એટલે સારું લાગે, થોડું જ્યુસ જેવું થઈ જાય. તો હાલો ફટાફટ બ્લોગમાં બી કન્ટિન્યુ પેલા મસ્ત કટિંગ કરી નાખો. હાલો તો મિત્રો જો આટલું નીકળ્યું, કેટલી સાલ નીકળી ગઈ તમે જોઈ શકો છો હાલમાં. બોલ હું કહું કેવડું મોટું નીકળે છે મમ્મી? તો આવડું નીકળ્યું નાને એવડું. અને રસ બહુ ખાટો મમ્મી, રસ તો કેમ નીકળે? એમાં પીવાનું છે આઈ ડોન્ટ નો. રસ નો નીકળે આમ ક્રેમ જોઈએ. હાલો પી જાવ ને ક્રેમ નો. હાલો ને અમારા દીદીની વ્યવહાર છે રાના દડવાથી હમલો નહીં. હવે ભાગવું છે ડાયરેક્ટ. હવે આવીશ ઉલી ખીર એવું છે. હાલો મિત્રો પપ્પા કેતા આવશું કે નહીં આવવાનું થાય. હાલો એમલું આ એમલું તા પપ્પા ક્યાં ગયા? એમલું તો મારે ભેગું કાલ આવશે. એમ નહીં એમલું ભલે ને ક્યાં ક્યાં જમવા ક્યાંય ને ઉડાડવા દેવી એમલું હે એમલું રહી જાય મારે ભેગું કાલ આપણે ધારે આવશું. એક દિવસ આ કયો આ એક દી રોકાય અને કયો આ રોકાય. હાલો મિત્ર હાલો. હે હાલો વાહ વાહ વાહ. અરે હેમલું તો આઈ જેવડી થઈ ગયો. હાર્દિક હાલો મનીષ ક્યાં કે મળતા આવજો. હું નહીં આવો. ના આવજો. ના રે ના એ આવો આવો દીકા આવજો દીકા. હું નહીં આવો હો ઉતરાયણ નથી. પતંગ ચગાવશું આપણે. હાલો જોઈએ હવે. વાહ હાલો તળાવમાં દીદીને વ્યાઈ ગયા છે, કલાક થઈ ગઈ છે ને હવે તો મમ્મી અત્યારથી તૈયારી કરવા મળ્યા છે રસોઈની રાતની. શું બનાવો છે આ? શું છે આ? શું છે? સરગવો છે મિત્રો. વાહ. હા અને મારે જવું છે ગામમાં કેમ કે હવે ઉત્તરાયણ આવે છે એટલે ગાયો માટે ને બાજરાનો રોટલો ને બધું ખવડાવવું પડે ને મિત્રો. એવું બધું હોય. હું તો નહીં આવ્યો હોઉં લગભગ. હું નાખવા જાત મમ્મી નાખી અહીં ગાયો આપણે આવે જ છે કે નહીં એકાદ નાખી દેવા. 2-3 અહીં નીકળે છે મિત્રો ગાયું. અને તો હાલો મસ્ત અટાણું કરતા હોય, બાજરો દળાવતા આવીએ. બાજરો હવે ના પડ્યો કે સવાર લેવા જવે પછી ખબર પડે હવે શું કહે છે બાપુ. હાલો બાપુની દુકાને લેરાન થઈને દુકાને જવાનું છે ના બાજરાના ખાવા. તો હાલો ફટાફટ વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. જઈ ગામમાં અટાણું મસ્ત કરીને વહી હાલો પાછા. ચાલો મસ્ત છે ને દવણું આપણે દઈ આવ્યા છીએ. હવે કે સાંજે લઈ જઈએ કે સવારે કેમ કે ના બહુ ટ્રાફિક જામ હતું. કેટલા દવણા મૂકી ગયા હતા. હવે જોઈએ ક્યારે લેવા જાવ, કાલે કે સાંજે લઈ આવીશ. વ્લોગમાં બી કન્ટિન્યુ. શું કરું મમ્મી? હજી ખંડો જ છે એમ ને? ઠીક દીદી ને એમલું વે ગયા છે. મામા કે તમે આવજો આવજો જ તે એમ કહેતી હતી. હા કાલ તો હજી આવ્યા નતા. 6 વાગ્યા હતી પેલા વે ગયા 3 વાગ્યામાં. હાલો તો મિત્રો આવો મસ્ત વાળું પાણી થઈ ગયા છે. કઢી બનાવી હતી મસ્ત સરગવા સાથે. વાહ ભાઈ વાહ. જમાવટ આવી ગઈ.
ખાવા નવરા થઈ ગયા દીદી બધા આસો વહી ગયા મિત્રો હતો ને તમે જોયું ને અમેરિકામાં કેવો સ્નો પડે છે આવો મિત્રો સ્નો પડે છે અમેરિકામાં બહુ ભયંકર આપણે તો ન રહીએ કે એડજસ્ટ કરવું પડે એમ તો મહિનો તકલીફ પડે પછી એમ આપણી લેવલમાં આવી જઈએ એવું બધું હોય તો હાલો વિડીયો પણ એન્ડ કરી નાખીએ મળે કા નવો વ્લોગમાં જો આજનો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખો પ્લીઝ બાય બાય